કાઠિયાવાડી શાક તો અનેક ચાખ્યા હશે, પણ તું ક્યારેય કાજુ સિંગનું શાક ચાખ્યું છે? ફટાફટ બની જતું ઓરિજિનલ કાઠિયાવાડી સ્વાદ સાથે કાજુ સિંગનું શાક ખાવા માટે જો રાજકોટમાં લાઈનો લાગે, તો વરસાદમાં ગરમા ગરમ ખાવાની મજા આવે ને તેવું કાઠિયાવાડી કાજુ સિંગના શાકની ઓરિજિનલ રેસીપી બતાવું. તો આવા અનેક નવી અને યુનિક વિડીયો જોવા માટે કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેથી નવી રેસીપીના વિડીયોના અપડેટ્સ તમને સૌથી પહેલા મળે. અહીં ગેસની લો ફ્લેમ પર પેનમાં 1/4 કપ શિંગદાણા ઉમેરી દેવાના. ગેસની ફ્લેમ લો જ રાખી અને તેને મિક્સ કરતા જઈ આપણે એવી રીતે શેકશું જેથી તે શેકાય અંદર સુધી ક્રિસ્પી પણ થઈ જાય અને સાથે સાથે તેનો કલર છે ને તે એવો સફેદ જળવાઈ રહે, જેથી કાજુ સિંગના શાકમાં ક્રિસ્પીનેસ સાથે દેખાવમાં પણ સરસ લાગે. 2 થી 3 મિનિટ શેકતા આ શિંગદાણા હવે હાથથી ફોતરા ઉખડી જાય ને તેવા શેકાઈ ગયા છે. એટલે શિંગદાણાને હવે એક ડીશમાં કાઢી ઠંડા થવા દેવાના. એ દરમિયાન ફરી એ જ પેનને ગેસની લો ફ્લેમ પર રાખી 1 ટીસ્પૂન સફેદ તલ ઉમેરી દેવાના અને મિક્સ કરતા જઈ અડધી મિનિટ શેકી લેવાના, જેથી તલ છે ને તે એકદમ ક્રિસ્પી ફરસા થઈ જાય. હવે શેકાયેલા તલની પેનને ગેસ પરથી નીચે ઉતારી અને ઠંડા થવા દેવાના. 4 થી 5 મિનિટ ઠંડા થાયને એ પછી શિંગદાણાને જુઓ, આ રીતે હાથથી ઇઝીલી તેના ફોતરા ઉખડી જાય છે. બસ ફોતરા અલગ કર્યા પછી શિંગદાણા સાવ ઠંડા થઈ જાય ને એટલે મિક્સરના જારમાં ઉમેરી દઈશું. સાથે ઠંડા થયેલા સફેદ તલ પણ ઉમેરી દઈશું અને બંનેને એકસાથે પીસી લેવાના છે. આ શિંગદાણા થોડા એવા અડધા રહ્યા છે અને થોડો અધકચરો ભૂકો થઈ ગયો છે અને આ શાક માટે આવા શિંગદાણા પીસવાના. કાજુ સિંગનું શાક વઘારવાની શરૂઆત પેનને ગેસની લો ફ્લેમ પર ગરમ કરવા રાખી તેમાં 4 ટેબલસ્પૂન શીંગ તેલ ગરમ કરવા માટે ઉમેરશું. કાઠિયાવાડી શાકમાં તેલ હંમેશા વધારે જ વપરાય છે, માટે મેં વધારે વાપર્યું છે. તેલ મીડિયમ ગરમ થાય ને એ પછી તેમાં 1/4 કપ કાજુના અડધા કરેલા ટુકડા એટલે કે કાજુ ફાડા ઉમેરી દેવાના અને એ પછી તેને મિક્સ કરતા જઈ ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી ધીમા ગેસ પર સાતળવાના છે, જેથી આ કાજુના શાકમાં એકદમ સરસ કાજુનો ક્રિસ્પી ટેસ્ટ આવે. અને આમ પણ આપણે કાજુનું પંજાબી શાક બનાવીએ કે કાઠિયાવાડી, કોઈ પણ શાકમાં કાજુને આ રીતે ગોલ્ડન બ્રાઉન સાતળીને જ વપરાય છે, તો તેનો સ્વાદ છે ને તે વધારે સરસ આવે છે અને ક્રિસ્પી પણ લાગે છે. બસ 1 થી 1.5 મિનિટ સાતળતા જ આવા ગુલાબી બ્રાઉન કાજુ સતળાઈ જાય ને એટલે તેને તેલમાંથી નીતારી એક ડીશમાં અલગ કાઢી લેવાના. અહીં હવે બાકી રહેલા તેલનો પણ ઉપયોગ આપણે આ શાક વઘારવા જ કરવાના છીએ. બધા કાજુ તેલમાંથી કાઢી લીધા છે એ પછી તેલ ગરમ છે ને એ સમયે તેમાં અડધી ટીસ્પૂન જીરું ઉમેર. સાથે આખા સૂકા મસાલામાં બાદિયાન, તજ, લવિંગ, સૂકા લાલ મરચા, તમાલપત્ર વઘારમાં ઉમેરવાના. સાથે 1/8 ટીસ્પૂન હિંગ ઉમેરી બધું મિક્સ કરતા જઈ અને વઘારના ગોલ્ડન બ્રાઉન થવા દેવાનો છે. એ પછી મીડિયમ સાઇઝની ડુંગળીના ઝીણા સમારેલા ટુકડા પણ ઉમેરશું. સાથે 2 ટીસ્પૂન આદુ, લીલા મરચા અને લસણની પેસ્ટ ઉમેરવાની. મિક્સ કરી અને ડુંગળીને ગુલાબી બ્રાઉન થાય ને ત્યાં સુધી સતળાવા દેવાની. આ શાક જો લસણ ડુંગળી વગરનું બનાવવું હોય ને તો અહીં લસણ ડુંગળી નહીં ઉમેરવાના. સહેજ જ વારમાં અહીં ડુંગળી લસણ બધું સતળાઈને ગોલ્ડન બ્રાઉન થઈ જાય ને એટલે આ સમયે તેમાં શેકી અને અધકચરા વાટેલા શિંગદાણા છે ને તે ઉમેરી દેવાના અને તેને પણ વઘારમાં ડુંગળી લસણ સાથે મિક્સ કરતા જાય અને સાતળી લેવાના છે, જેથી તે એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય. બસ આ રીતે વધારે 1 થી 1.5 મિનિટ સાતળી લીધા પછી વઘારમાં શિંગદાણા મિક્સ થઈ અને એકદમ થીક મિશ્રણ તૈયાર થઈ જશે. આ સમયે સાથે સાથે 2 ટમેટાની ગ્રેવી પણ ઉમેરી બનેલા વઘારમાં મિક્સ કરી દેવાની. હવે મિક્સ થયેલા ટમેટાની ગ્રેવીને લગભગ 2 થી 3 મિનિટ સતળાવા દેવાની. એ દરમિયાન સાથે સાથે મસાલામાં 1/4 ટીસ્પૂન હળદર પાવડર, અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન મીઠું, 1/4 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર અને અડધી ટીસ્પૂન આમચૂર પાવડર અને સાથે જ 1/4 ટીસ્પૂન વરિયાળીનો ભૂકો અથવા તો આખી વરિયાળી ઉમેરવાની, જેથી આ સબ્જીના ટેસ્ટ સાથે ફ્લેવર પણ એકદમ સરસ આવે. મસાલા છે ને તે બધા ટમેટાના વઘારમાં મિક્સ કરી લેવાના, જેથી તે પણ એકદમ સરસ સતળાઈ જાય. લગભગ 1 મિનિટ આ રીતે ચલાવી અને મિક્સ કર્યા પછી મસાલા સતળાવાની સુગંધ આવવા લાગે ને અને ઉપરથી એકદમ તેલ ફૂટવા લાગશે એટલે આ સમયે તેમાં 1/4 કપ પાણી લઈ સતળાતા વઘારમાં ઉમેરી દેવાનું છે અને એ પછી ઢાંકણ ઢાંકી ગ્રેવીને 2 થી 3 મિનિટ ચડવા દેવાની, જેથી મસાલા મિક્સ થઈ પાણીમાં બધું ચડી થીક પલ્પી ગ્રેવી તૈયાર થશે અને તેલ પણ અલગ થઈ અને ઉપર આવી જશે. ઢાંકણ ખોલતા જ અહીં જુઓ પલ્પી સુગંધીદાર ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તેલ બધું છૂટી અને ઉપર આવી ગયું.
બસ કોઈ પણ ગ્રેવીમાં વઘારમાં ઉમેરેલું તેલ છે ને તે છૂટું કરી અને ઉપર લાવવું હોય ને તો આ રીતે 1 થી 2 મિનિટ ઢાંકણ ઢાંકી દેવાનું અને પછી જુઓ બધું તેલ છે ને એ શાકમાં આ રીતે ઉપર તરવા લાગશે. આ સમયે મીડિયમ થીક થયેલી ગ્રેવીમાં હવે સાતળેલા કાજુના ફાડા છે ને તે પણ ઉમેરી દેવાના છે. સાથે થોડી એવી સમારેલી કોથમીર પણ ઉમેરશું અને બધું મિક્સ કરતા જઈને અહીં જુઓ તુરંત તૈયાર થયેલું એકદમ સુગંધીદાર લાલ ચટક લચકા જેવું શિંગદાણા અને કાજુનું ચટાકેદાર કાઠિયાવાડી શાક બની અને તૈયાર થઈ ગયું છે. આ કાજુ શીંગના શાકને અત્યારે વરસાદમાં ગરમા ગરમ બનાવી રોટલી સાથે પરોઠા કે થેપલા કે પછી ભાખરી કોઈ પણ સાથે પીરસો ને એટલે પછી જુઓ ઘરમાં બધાને કેવું ભાવે છે અને કેટલું બધું ભાવ્યું ને એ પણ આ વિડીયોમાં કોમેન્ટ કરી અને કહેવાનું બિલકુલ ના ભૂલતા. સાથે જ અમારા ફેસબુક પેજને પણ લાઈક કરી અને ફોલો કરી લેજો જેથી આવી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.